વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા પ્રભુ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા પ્રભુ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. આજ પ્રભુજી ઉત્સવ તમારો, આજ પ્રભુજી ઉત્સવ તમારો. આજ પ્રભુજી ઉત્સવ તમારો. આજ પ્રભુજી ઉત્સવ તમારો. ઈલોરગઢ વાસી પધારો, ઈલોરગઢ છે વાસી પધારો. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા, વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા. વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા. વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા. પંચરુષિ પ્રભુ પુત્ર તમારા, પંચઋષિ પ્રભુ પુત્ર તમારા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા, કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા. કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા. કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા. ઋષિ મુનિ સર્વે સુખ પામ્યા, ઋષિ મુનિ સર્વે સુખ પામ્યા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. જંતી બાળક પાય પડીને, જયંતી બાળક પાય પડીને. જંતી બાળક પાય પડીને, જયંતી બાળક પાય પડીને. ભક્તિ ભવ ભવયા કોઈ મોને, ભક્તિ કરો આપો મોને. ભક્તિ ભવ ભવયા કોઈ મોને. ભક્તિ કરો આપો મોને. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. ભગવાનની આ સત્સંગ યાત્રામાં આપ સૌ સત્સંગીઓનું સ્વાગત. એ ઉપરાંત અત્રે કથામાં ઉપસ્થિત અમદાવાદ, ડાકોર, સાણંદ, કડી, ખેડબ્રહ્મા,
એ જે તમામ મહેમાનો ધનસુરા આ મહેમાનો પણ આ કથામાં અહીંયા વ્યાસગાથી સ્વાગત કરે છે અને સૌને જય વિશ્વકર્મા. ભગવાનના આ રસનું પાન કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છે. ભાગ્યશાળી જીવાત્મા હોય, પુણ્યશાળી જીવાત્મા હોય, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે મનમાં એવો સંકલ્પ થાય કે કથા કરવી છે. કરોડો જન્મના પુણ્યના ઉદય થાય ત્યારે કથાને સાંભળી શકાય છે. અને જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે પ્રગટ થાય અને પ્રભુની અસીમ કૃપા પ્રાપ્ત થાય ત્યારે આપણા આંગણે આપણે કથા કરી શકીએ છીએ. આ એમને મળતું નથી. 42 મેવાડા સુતાર સમાજ નિમિત્ત બન્યા. મને એક વાતનો કાલ બહુ વિચાર આવ્યો. તમારો ગોળ બહુ સારો છે, મને બહુ ગમ્યો. 1 તાલી નથી, 2 તાલી છે. હવે તમારો ગોળ તમને મોટા મોટો ઉપદેશ આપી જાય છે, તમારે પુરાણ સાંભળવાની જરૂર નથી. તમારા ઘોડનું નામ જો તમારા જીવનમાં ઉતરી જાય ને તો એ મોટા મોટો ઉપદેશ છે. તમારો ઘોડ તમને કહે છે કે એક હાથે તાલી પડે નહીં અને એક તાલીથી કંઈ થાય નહીં, 2 હાથ ભેગા થાય ને તો જ તાલી પડે. એટલે ભેગા થવાનું તમારો ઘોડ જ તમને શીખવે છે. બધા જોડાઈ જાઓ, એક હાથે તાલી ન પડે. તમારો ઘોડ તમને મોટા મોટો ઉપદેશ આપે છે. અને પછી કથા જે જગ્યાએ છે એનું નામ વિહાર છે. વિહાર 4 રસ્તા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 રસ્તા છે. આ દાદાનો વિહાર થતા થતા વિશ્વકર્મા પ્રભુ વિહાર કરતા કરતા અહીંયા પધાર્યા છે. અને અહીંથી 4 રસ્તા પ્રગટે છે. દાદા આવી ગયા છે વિહાર કરતા કરતા અને અહીંથી 4 રસ્તા ફાટે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમને જે રસ્તો ગમે એ બાપ રસ્તો પકડી લેજો. 4 રસ્તા છે. અદ્ભુત એ ચરિત્ર, એનું આપણે પાન કરી રહ્યા છીએ. ઘણા જીવાત્માઓ એવા હોય કે એને આ ગમે નહીં. કોઈક ભાગ્યશાળી જીવાત્મા હોય એ આનું પાન કરી શકે. તો ઘણા તો મિથ્યા સંતોષ માને, કથા મેં વાંચ્યું છે એટલી વાર પુરાણ અને મેં સાંભળ્યું છે એટલી વાર, હવે નથી જવું. આવું મિથ્યા સંતોષ. અમારે રમેશભાઈ ધનસુરા વાળા, અમારે ઘનશ્યામભાઈ, આ બધા તો એટલા બધામાં ઓળઘોળ થઈ ગયા છે, એવી ડૂબકી લગાવી છે. જ્યાં પણ કથા હોય, જેટલો પણ એક ઘૂંટડો તો એક ઘૂંટડો પીવા માટે પહોંચી જાય છે. ઘણા મહેમાનો પધાર્યા છે. પણ મારે કહેવું છે કે જેને જેને આ ઘૂંટડા પીધા છે, પણ ઘણી વખત એવું થાય કે કથામાં છે ને એવું બને છે. અમારે બન્યું હતું, અમૃતભાઈ છે, પછી કથામાં વક્તવ્ય ચાલતું હતું અને પછી કોઈએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજને આવું કોણ કહી આવ્યું? એટલે હું જે અહીંથી કહેતો હોય ને એ સમાજ દર્શન હોય. અને હું તો અહીં પગ મૂકું ને એટલે કયો સમાજ કેવો છે મને પગ મૂકતા ખબર પડી જાય. અહીં કોઈ ન હોય ને એકલા આવીએ ને તોય ખબર પડી જાય. બોલ,
તમારો દરવાજો, તમારા ભવનની દિવાલો, આ ભૂમિ, એ ભૂમિના ઝાડવા એ પોકારી પોકારીને કહેતા હોય કે આ સમાજ કેવો છે. તમને ખબર પડી જાય. ગામમાં પ્રવેશ કરો ને એટલે ગામના ઝાંપામાં જાવ ને પાદરમાં, તો ખબર પડી જાય ગામ કેટલું સંસ્કારી છે. પછી ઝાંપામાં જ ઉકળા પડ્યા હોય એટલે માની લેવાનું. ઘરમાં જ આવે એટલે ઘર કેટલું સંસ્કારી છે ખબર પડી જાય. સાધુ પુરુષને જઈને વંદના કરો, જે વિશ્વકર્મા કરો, વિવેકથી વર્તો. હું તો અહીં જયારે આ સ્થળ જોવા માટે આવ્યો ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે આ ભૂમિ છે ને અતિ પાવન ભૂમિ છે. અને પાવન એટલા માટે થઈને છે, હનુમાનજી હોય ત્યાં ભૂત પ્રેત હોય. ભૂત પિચાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તમારી પવિત્ર ભૂમિની બાજુમાં સુંદર મજાનું વિહાર, હનુમાનજીનું મંદિર. એટલે ભૂત પ્રેત તો અહીં આવે નહીં, પણ સમાજમાં કોક કોક હોય. એટલે આપણે દાદાને એવી પ્રાર્થના કરી, હે સમાજ, અમારો સમાજ તો આ તમામ યોનિથી પર દુર્લભ એવો વિશ્વકર્મા વંશજનો 42 મેવાડા સુધાર સમાજ છે. અતિ ભાગ્યશાળી છે. કારણ કે આ સમાજમાં કોઈ ભૂત છે જ નહીં, કોઈ પ્રેત છે જ નહીં. ભૂત અને પ્રેત હોય ને ત્યાં જંજીરા ગવાય નહીં. ભૂત પ્રેત જંજીરા ન થવા દે હનુમાનજીના, ગમે એમ કરીને વિઘન નાખે. પણ તમારો સમાજ એક તાતને બંધાયેલો છે ને એટલે તો આ કથા થઈ છે. નહીં તો ઘણા વિચારો કરે, કમિટીઓ કરે, મીટિંગો કરે, પછી ઠરાવ નાપાસ થાય. પણ તમારા સમાજને પુનઃ એકવાર ધન્યવાદ આપું કે તમે આવો સુંદર લાભ લીધો છે. અદ્ભુત લાભ તમારા સમાજને મળ્યો છે. નહીં તો આમાં નજીકમાં કોઈ ગામ નથી. અહીંયા આટલું બધું સરસ કેળવણી. હું તો આવ્યો ને એટલે મને અતિ આનંદ થયો કે સુંદર મજાની જગ્યાની તમે જાળવણી કરી છે. દાદ દેવી પડે. હું જયારે પહેલી જ વાર આવ્યો ને ત્યારે મારા મુખમાંથી એ જ શબ્દો નીકળ્યા હતા કે દિનેશભાઈ, તમારા સમાજને ધન્યવાદ છે. આટલી બધી જગ્યા અને એની આટલી સરસ કેળવણી. અને પાછી તમારી ભૂમિ એટલી બધી પવિત્ર છે કે અહીંયા બાપુ પધાર્યા છે. અને બાપુ પધાર્યા એ તો બરાબર છે, પણ અહીંયા આવી અને બાપુએ 2 કથાની તારીખ નક્કી કરી. એક કથા બાપુએ તારીખ નક્કી કરી ચોટીલા, જે તમારા કુળદેવી છે ચામુંડામાં. ત્યાં બાપુએ જે ભૂમિ લીધી છે એ ભૂમિમાં એક વિશ્વકર્મા પુરાણની કથા કરવી, એની તારીખ નક્કી કરી. અને બીજી તારીખ નક્કી કરી બદ્રીનાથ, ત્યાં પણ દાદાની કથા થવાની છે. એટલે બાપુ પણ અહીંયા પધાર્યા. એટલે બાપુએ કહ્યું કે હવે આપણે આ 2 કથાની તારીખ આ પવિત્ર ભૂમિ ઉપર જ નક્કી કરી નાખો. એટલે તમારી ભૂમિ બહુ ભાગ્યશાળી છે કે બાપુએ આ બંને કથાની તારીખો અહીંયા નક્કી કરી. કારણ કે સદાય એની નામ ના રહી જાય. એવી બદ્રીનાથની કથાની તારીખ બાપુ આવ્યા હતા અને વિહાર નક્કી કરી. અદભુત તમે કથા રસનું પાન કરી રહ્યા છો. નહીંતર આજે તો મોટા ભાગે બધાને સારું સારું ગમે છે. મીઠા શબ્દો કહીએ, વખાણ કરીએ, ગમે છે. અને અમારે તો સમાજ દર્શન છે. મેં કહ્યું એમ અમારે કથામાં એવું થયું હતું, શાસ્ત્રીજીને કોણ કહી આવ્યું કે સમાજમાં આમ છે ને સમાજમાં આમ છે. મેં કીધું મને કોઈ કહેવા ન આવે. આ રેડીમેડ કપડાની દુકાન છે અને રેડીમેડ કપડાની દુકાનમાં આવો ને એટલે તમારા માપના કપડા હોય છે. એટલે અહીંથી હું બોલું ને લાગુ પડી જ જાય એટલે માની લેવાનું. ફિટ આવે એ પહેરી લેવાનું કે આપણા માપના છે.
કારણ કે રેડીમેડ કપડાની દુકાનમાં જયા પછી પૂછાય નહીં કે ભાઈ મારા માપના કપડા કેમ આવ્યા, કારણ કે ત્યાં બધાના માપના કપડા હોય. એટલે અમે બોલીએ ને એ સમાજ દર્શન છે. એટલે ઘણી વખત એવું બને કે કોઈ કિસ્સો કોઈ વાત આપને લાગુ પડતી હોય, પણ એ લાગુ પડે એમાંથી જીવનમાં અપનાવી લેવી. પણ સારું સારું બધાને ગમે છે. મીઠા મીઠા સબ કોઈ પીએ, કડવા પીએ. मीठा मीठा सब कोई पिए, कड़वा पिए नहीं को. राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. माट શેરડીનો રસ બધા ઢબકારે, કડું કડિયાદ આપ્યું તો મોઢું બગડી જાય છે. મીઠા મીઠા સબ કોઈ પીએ, कड़वा पिए नहीं कोई. एक बार तू कड़वो तो पीजो, सबसे मीठो हो राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. राम पिए कड़वा पिए मीठा मीठा सब कोई पिए, कड़वा पिए नहीं को. राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. माट શેરડીનો રસ બધા ઢબકારે, કડું કડિયાદ આપ્યું તો મોઢું બગડી જાય છે. મીઠા મીઠા सब कोई पिए, कड़वा पिए नहीं कोई. एक बार तू कड़वो तो पीजो, सबसे मीठो हो राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. ऊंचा ऊंचा सब कोई चाले, नीचा चाले नहीं कोई. ऊंचा ऊंचा सब कोई चाले, नीचा चाले नहीं कोई. एक बार तू नीचो चाली जो, सबसे ऊंचा हो राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. राम रस ऐसो है मेरे भाई जो कोई पिए अमर हो जाए. निर्मल बनी जाओ. एक एक मैं तो ऊंचा हलता हो પણ નહીં, આની પાસે તો બધા નીચા છે.
પ્રભુથી વિમુખ થવાનો વિચાર જો આવે ને તો એમ માની લેવાનું કે આપણા ગત જન્મના કોઈ પાપ છે, તો પ્રભુને શરણે આવવાનું છે. પણ બધા જીવાત્માઓ ન આવી શકે. ઘણા ધોખો કરે કે આપણને ક્યાં કંકોત્રી આપી છે, ઘણાને આવો ધોખો થાય. આપણા શાસ્ત્રમાં અમુક જગ્યાએ આમંત્રણની જરૂર નથી એવું કહ્યું છે. દીકરી બાપના ઘેર વગર આમંત્રણે જઈ શકે, શિષ્ય ગુરુને ત્યાં વગર આમંત્રણે જઈ શકે, ધર્મનું કાર્ય થતું હોય ત્યાં જીવાત્મા વગર આમંત્રણે જઈ શકે. અને આમંત્રણની રાહ જોવાની ન હોય, ક્યારે આમંત્રણ આવે એ શું ખબર, કોને ખબર છે? ઘણા લોકોને એવું થાય કે અમને આમંત્રણ નથી, અમને કયું નથી. અમારા અમુક મહેમાનો તો એવા છે કે આમંત્રણ હોય કે ન હોય, દાદાની કથા છે ને ઘા આવીને બેસી જાય, પછી કોઈ ઓળખતું હોય કે ન ઓળખતું, માન સન્માન કોઈ પરવા નહીં. પણ ઘણા લોકો એની રાહ જોવે કે ભગવાનના સાનિધ્યમાં જવામાં આમંત્રણ જોઈ. બે જગ્યાએ તાળા નથી હોતા. શમશાનમાં તાળું ન હોય. આ તો હવે મારવા માંડ્યા, નહીં તો પ્રભુ મંદિરમાં તાળું ન હોય. એનું કારણ છે કે આ બે જગ્યાએ તાળા ન હોય. શું કામ? ગમે ત્યારે જવું પડે. હવે શમશાનમાં આપણે 12 બોર્ડ મારીએ કે 11 થી 5 પ્રવેશ બંધ છે, તો ત્યાં બોર્ડ મરાય જ નહીં, ગમે ત્યારે આવવાનું થાય. એટલે ત્યાં કોઈ દી તાળું ન હોય. અને પ્રભુ મંદિરમાં કોઈ દી તાળું ન હોય, કારણ કે ગમે ત્યારે દર્શન કરવા જવાય. ઘણા લોકો છે અમને કઈ હર નથી, અમને સમાચાર નથી, અમને કીધું નથી, અમને ખબર નથી. પણ આ કંકોત્રીની રાહ ન જોવાય, આના સમાચારની રાહ ન જોવાય. કારણ એ જ છે, ચિઠ્ઠી ફાટ છે ઉપરવાળાની, વેળા થાશે તારે જવાની. ભગવાન તમને આમંત્રણ મોકલે છે, ચિઠ્ઠી ફાડે છે, પણ તમને કહે છે કાલે સાંજે 7:30 વાગે તારી પાલખી તૈયાર રાખજે. હું ભગવાને કીધું તોય તૈયાર થઈ છે ને ડાયા થઈને. અને ક્યાંય હખણો નથી રહેતો એટલે તો ગુજરી ગયા પછી પાછો આને બાંધે છે કે આમાં હખણો નહીં રહે, ઉભો થઈને ભાગશે તો. નકર એને બાંધવાની ક્યાં જરૂર છે? એમને એમ પડ્યો ન રે. આ બધા ખોટા ધોખા છે. અમુક તો મેં કદાચ કાલે કઈક કથા મેં કહ્યું હતું, મને યાદ નથી. અમુક તો તમે જોજો, આપણે આવું હોય ને ત્યારે પાલખી જતી હોય ને એટલે બધા બોલતા હોય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તે પાલખીમાં હું તો ના પાડતો હોય, માથું આમ જ થતું હોય કે મેં જીવતા જીવ લીધું નથી, મર્યા પછી તમે મારી વાંહે શું કામ લો છો? તમે જોજો ઘણાની નનામી નીકળે ને એટલે બધા બોલતા હોય ને તો હું તો ના પાડતો હોય કે ન બોલશો. અને ભાગશાળી હોય એને આ અવસર મળે છે. અદ્ભુત અવસર મળ્યો છે આંગણે આપણને. આજનો લાવો લીજીએ સખી, કાલ કોણે દીઠી છે. હૃદયમાં બેહાડી દો આમને. મેં તો સીધરે એ જાણીને તમને સેવી, મેં તો સીધરે જાણીને તમને સેવ્યા. મેં તો સીધરે એ જાણીને તમને સેવ્યા. મેં તો સીધરે જાણીને તમને સેવ્યા. મારા રુદિયામાં હે દિવસ ને રાત, હે વિશ્વ કર
મહાદેવ મારા રુદિયા એ દિવસ ને રાત એ વિશ્વકર્મા દેવ મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવિયા મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા. આ સિદ્ધ એ છે અને તમારે જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એના સાનિધ્યમાં આવી જાઓ. જે એના સાનિધ્યમાં આવ્યા છે પરમ સિદ્ધિને પામ્યા છે. આ જગતમાં 3 પ્રકારના જીવાત્માઓ છે: વિષય, સાધક અને સિદ્ધ. રામતીર્થ મહારાજ પોતાના શિષ્યોની સાથે જતા હતા. માછીમાર માછલાઓ પકડે છે, જાળ નાખીને બહાર કાઢી પાણીમાંથી. દ્રષ્ટિ પડી કે જાળમાં માછલાઓ છે. પોતાના શિષ્યોને ટકોર કરી કે સામે જુઓ માછીમાર જાળમાં માછલાઓને પકડ્યા. શિષ્યોએ કહ્યું કે મહારાજ જોયું, અમુક માછલાઓ જાળમાં ફસાયા છે એ એમને પડ્યા રહ્યા સુષુપ્ત અવસ્થામાં. અમુક માછલાઓ એવા હતા કે જાળમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પણ બહાર નીકળી ન શક્યા. અને અમુક માછલાઓ એવા હતા કે પ્રયત્ન કરવાની સાથે બહાર નીકળી ગયા. જે સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે એ વિષય છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે એ સાધક છે, નીકળી ગયા એ સિદ્ધ છે. એમ આ સંસારની જાળમાં આપણે બધા માછલાની જેમ ફસાયેલા છે. અને પછી કહીએ કે ભાઈ આ સંસારમાં આવ્યા ને અમારે તો કામ ને કાજ ને આ ઇન્ડસ્ટ્રી ને આ કામ ને અમારાથી નીકળી ન શકાય, કથામાં ન આવી શકાય. આવા જીવાત્માઓ છે ને એ વિષયી જીવો છે. બધું છોડીને કથામાં આવવાનો પ્રયત્ન કરે છે, પ્રભુના માર્ગે જવાનો પ્રયત્ન કરે છે, આ સાધક છે. અને બધું છોડી અને પ્રભુના સાનિધ્યમાં જે આવી ગયા આ સિદ્ધ છે. આવા સિદ્ધ પુરુષ વાસ્તુ ભગવાન વિશ્વકર્માની સેવા કરે છે. અંધકાસુર ભગવાનની સેવામાં છે. ગઈકાલની કથામાં જોયું કે સમુદ્ર મંથન થયું, દૈત્યોનો પરાજય થયો. પછી દાદુર નામનો એક દૈત્ય હતો, એને થયું કે હવે આ દુનિયા નહીં. ભગવાન શિવનું એને તપ કર્યું. ઓમ શિવ પરત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવનું તપ કર્યું, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. ભગવાન શિવ પાર્વતી સાથે એ દાદુર દૈત્યની સામે પ્રગટ થયા કે તું માંગ એ તને આપું. દૈત્યએ કહ્યું કે પ્રભુ બે આંખોથી આપનું દર્શન કર્યું, મારા હૃદયમાં શાંતિ નથી. આ મુખ દ્વારા આપની સ્તુતિ કરી છતાં હું આપણા ગુણને ગાઈ શકતો નથી. તો પ્રભુ તમે મારા ઉપર કૃપા કરો.
મને 8 મુખ આપો કે 8 મુખો દ્વારા પ્રભુ હું તમારી સ્તુતિ કરી શકું. ભગવાને તથાસ્તુ કહ્યું એ દાદુર દૈત્યને. 8 મુખ વાળો એ દાદુર દૈત્ય બન્યો. એનું નામ પડ્યું અષ્ટામુખ. હિમાલયની અંદર એ રહેવા લાગ્યો. ભગવાન શિવનું નિત નવું ધ્યાન કરવા લાગ્યો. સદૈવ ભગવાનનું સ્મરણ કરે. અને આ આંખો છે ને એનાથી પ્રભુને જો અંતરમાં પધરાવો તો જીવન ધન્ય બની જાય. બે, એક રાક્ષસ હોવા છતાં, એક દૈત્ય હોવા છતાં, એક અસુર હોવા છતાં એને કહ્યું કે પ્રભુ 2 આંખોથી તારા દર્શન કરીને હું તૃપ્ત નથી થતો, મને 16 આંખો આપો. ભગવાને કૃપા કરી. ભગવાનને યાદ કરો, એનું ચિત્ર અંત સમય સુધી આપણી એ જ ઈચ્છા હોવી જોઈએ કે મારો પ્રભુ મને મારી નજર સમક્ષ દેખાય. કાગા સબતન ખાઈએ ચુન ચુન ખાઈએ માંસ, मेरे 2 नैना मत खाइए क्यों, मुझे प्रभु मिलन की आस. ऋषि मुनियो ઊંધા માથે લટકીને તપ કરતા. કાગડાઓ આવી અને ઋષિ મુનિઓના અંગોમાંથી માંસના લોચા ખાઈ જતા. પણ કાગડો જ્યારે ઋષિની આંખો ઉપર ચાંચ મારવા જાય ને ત્યારે એના અંતરમાંથી શબ્દો નીકળતા કે કાગા શબતન ખાઈએ ચુન ચુન ખાઈએ માંસ, मेरे 2 नैना मत खाइए मुझे प्रभु दर्शन की आश. આંખોની એ જ ઈચ્છા હોય કે મને મારો પ્રભુ દેખાય. નિત એ જ કરીએ. રાત્રે સૂતી વખતે પ્રભુને યાદ કરીએ. સુતાય પ્રભુ યાદ આવે અને ઉઠતાય પ્રભુ યાદ આવે. આંખ બંધ થાય ત્યારે પ્રભુ દેખાય, આંખ ઉઘડે ત્યારે પ્રભુ દેખાય. આંખ મારી ઉઘડે ત્યાં વિશ્વ કર્મા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં વિશ્વકર્મા દેખું. ધન્ય મારું જીવન કૃપાએ વિશ્વ કર્મા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં વિશ્વકર્મા દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. વિશ્વકર્મા ભાવથી ઉચ્ચારું. વિશ્વકર્મા ભાવથી ઉચ્ચારું. ઈષ્ટ દેવની ભક્તિ મારા હૃદયે પધરાવું. ઈષ્ટ દેવની ભક્તિ મારા હૃદયે પ્રગટાવું. વિશ્વકર્મા પુરાણ મારા અંતરની આંખો. વિશ્વકર્મા પુરાણ મારા
દેવની કૃપાથી મળી મને ઉડવાની પાંખો. વિશ્વદેવની કૃપાથી મળી ઉડવાની પાંખો. વિશ્વકર્માના પુત્રો મારા સગાને સંબંધી. વિશ્વકર્માના પુત્રો મારા સગાને સંબંધી. મનોમાયા વસ્તા શિલ્પી સગાને સંબંધી. વિશ્વકર્માના પુત્રો મારા સગાને સંબંધી. છૂટી તૂટી ગઈ મારી માયાની ગ્રંથિ. તૂટી તૂટી ગઈ મારી માયાની ગ્રંથિ. વિશ્વકર્માની ભક્તિ વધે તમને પૂર્ણિમા જેવી. વિશ્વકર્માની ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. મહેન્દ્ર બાપુ આશીષ દેજો સદા અમને એવી. મહેન્દ્ર બાપુ આશીષ દેજો સદા અમને એવી. આંખ મારી ઉઘડે ત્યાં વિશ્વકર્મા દેખો. આંખ મારી ઉઘડે ત્યાં વિશ્વકર્મા દેખો. ધન્ય મારું જીવન કૃપાએ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ લેખો. આંખ ઉઘડે અને પ્રભુ દેખાય, આંખ બંધ થાય અને પ્રભુ દેખાય, જીવન ધન્ય બની જાય. અષ્ટામુખે ભગવાનની 16 આંખો વડે પ્રભુના દર્શન કર્યા. હિમાલયની ગુફાઓમાં અષ્ટામુખ રહેવા લાગ્યો. નિત્ય ભગવાનનું દર્શન કરે, નિત્ય ભગવાનનું કીર્તન કરે. આ બાજુ વિશ્વકર્માનો માનસ પુત્ર વાસ્તુ પુરુષ એક દિવસ દેવલોક છોડી અને પાતાળ લોકમાં વિચરણ કરવા માટે ગયો. વાસ્તુ અહંકારી બની ગયો છે, કમંડી બની ગયો છે. કારણ કે દેવલોકમાં એને સ્થાપિત કર્યો, વિશ્વકર્માએ માનુષ પુત્ર બનાવ્યો. કમંડી બની ગયો. નાગલોકમાં વિચરણ કરે છે. નાગ દેવતાઓને પરેશાન કરવા લાગ્યો. ફરતો ફરતો એક નાગ કન્યાઓ સરોવરમાં સ્નાન કરે છે, ત્યાંથી નીકળ્યો. લજ્જાશીલ પુરુષે જ્યાં સ્ત્રીઓનું સ્નાનાગાર હોય એ માર્ગ ઉપર ચલાય નહીં. વાસ્તુ પુરુષ છતાં પણ ત્યાંથી ચાલ્યો. નાગ કન્યાઓ સ્નાન કરી રહી છે. નાગ કન્યાઓને થયું કે આ પુરુષ આંધળો હોય એવું લાગે છે. નાગ કન્યાએ ટકોર કરી કે હે વાસ્તુ પુરુષ, તમે દેવ યોનિમાં છો, છતાં પણ સ્ત્રીઓ જે જગ્યાએ સ્નાન કરે છે ત્યાં તમે આવ્યા છો. તમે આંધળા હોય એવું વર્તન કર્યું છે. અમારો તમને શ્રાપ છે કે તમે આંખે અંધ થઈ જાઓ. વાસ્તુ પુરુષ આંખે અંધ થઈ ગયો. ચારે બાજુ ભટકવા લાગ્યો. એક દિવસ, 2 દિવસ સમય વીતવા લાગ્યો. વિશ્વકર્મા પ્રભુ અંધકાસુરને પૂછવા લાગ્યા કે અંધકાસુર, વાસ્તુ કેમ મારી સેવામાં દેખાતો નથી? તપાસ કરતા અંધકાસુરને માલુમ પડ્યું કે વાસ્તુએ પોતાની આંખો ખોઈ છે.
આંખે અંધ થયો છે. ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે અંધકાસુર વાસ્તુ પુરુષને લઈ આવ્યો. વાસ્તુ પુરુષે ક્ષમા માગી કે પ્રભુ મને ક્ષમા કરો. ભગવાને કહ્યું કે તારો કોઈ અપરાધ થયો હશે તો જ તારી આંખો ફૂટે, નહીં તો તારી આંખો ફૂટે નહીં. અને બહુ સાચી વાત છે, ખાડો ખોદે ને એ જ પડે છે. આજે મોટા ભાગના દુખી છે, પોતાના દુખે દુખી નથી, બીજાના સુખે દુખી છે. આપણે કોઈનું સારું જોઈ શકતા નથી અને પછી હાથે કરીને આપણી આંખો ફૂટે છે. નથી આપણે ત્યાં પેલી વાર્તા છે કે ભગત તો ભગવાન શિવની પૂજા કરતો, શિવના મંદિરે નિત્ય જાય, શિવની પૂજા કરે. તો એમાં એક દિવસ શિવજી એના ઉપર પ્રસન્ન થઈ ગયા કે માંગ માંગ તું માંગ એ તને આપું. પેલો કે મહારાજ એક લોટી પાણી અને આટલું બધું? હા માંગે આપું, પણ શરત એટલી તું જે માગી છે તારા પાડોશીને ડબલ થશે. પેલો મૂંઝાયો કે પ્રભુ આ શરત ખોટી છે, છતાં પણ કે નહીં માંગી લે. પછી પેલા માંગી કે પ્રભુ મારે 4 માળનો બંગલો હોય, પાડોશીને 8 માળનો થયો. જે માંગ્યું પાડોશીને ડબલ થયું. ઘેર આવ્યો એની ઘરવાળી કહેવા લાગી કે આ બધું આશ્ચર્ય કેમ થયું, આપણો ઝૂંપડું હતું એની જગ્યાએ બંગલો થઈ ગયો, આવું કેમ બન્યું? પછી પેલો ક્યારે એની વાત જવા દેતો કે અરે શિવના મંદિરે ગયો, લોટી ચડાવીને શિવજી આપ્યું, પણ કે આપણે 4 માળ થયા અને બાજુમાં 8 માળ કેમ થયા? પેલો કે એક મોટો વાંધો છે. કેમ? કે ભગવાને એવું કહ્યું હતું કે તું માંગીશ એ તારા પાડોશીને ડબલ થશે. તો પેલીથી તો જોયું જવાય નહીં, મારાથી તો મોટું સમાજમાં કોઈ હોવું જ ન જોઈએ, ઘણાને એવું હોય હું જ મોટો. તો પેલાને થયું કે હવે આપણો ક્યાંય કિંમત ન રહે, આ બાજુમાં 8 માળનું ને આપણું 4 માળનું, આ સારું દેખાય નહીં. મૂંઝાયો. પછી એની પત્ની કે એક કામ કરો, હવે બીજી શિવરાત્રી આવવા દો. તો કે કેમ? પાણીની લોટી ચડાવવા જજો, અને હવે હું કહું એવી રીતે તમે માગજો. કે કોઈ વાંધો નહીં. બીજી શિવરાત્રી આવી, પત્નીએ કહ્યું કે આજ જાઓ. વહેલો લોટી ભરીને ગયો, ચડાવી, પત્નીએ શીખીને મોકલ્યો. ભગવાન કહે માંગ માંગ, પણ શરત એટલી તું માંગીશ તારા પાડોશીને ડબલ થશે. કે કોઈ વાંધો નહીં પ્રભુ. કે પ્રભુ મારા પાડોશીને ડબલ ને? કે હા. તો કે ભગવાન મારી એક આંખ ફોડી નાખો. હવે પાડોશીની તો 2 ફૂટી ગઈ, મારી એક આંખ ફોડો. ભગવાન કે પણ કેમ? કે બસ હું કહું છું ફોડી નાખો. આ તો પત્ની વાત છે, મારી પત્નીએ કહ્યું છે એટલે હું માંગુ છું. માંગ્યું ને એક આંખ ફોડી નાખી. ઘેર આવ્યો પછી પત્ની કે કોઈ વાંધો નહીં, મારી સામે આવે ને તો ચશ્મા પહેરજો, તમને એક આંખ વાળા સહન કરી લઈશ. પણ પાડોશી તો હા વાંધડો થયો. પાડોશી સુખ ન ભોગવવો જોઈએ, આવી ઈર્ષા. હવે એમાં એક દિવસ કુદરતને કરવો ના, ભાઈ શાકભાજી લેવા ગયા, ઘેરથી નીકળ્યા હાથમાં થેલી લઈને, ભાજી ને મૂળા બહાર દેખાતા હતા. આવતા તેમાં ગાય પાછળ દોડી, તો ગાયે શીંગડું માર્યું, તો એક આંખ હતી ને એ ફૂટી ગઈ. આંધળો થઈને ઘરે આવ્યા. ઘેર આવ્યો એટલે એની પત્ની કે આ શું થયું? કે એક હતી એ ગઈ. પત્ની કે કોઈ વાંધો નહીં, બીજી શિવરાત આવવા દો. બીજી શિવરાત્રી આવી. પત્ની કે જાઓ, તમને ભગવાન લોટી ચડાવવાના આપે છે. પછી શું? તો ગયો શિવજીના મંદિરમાં, લોટી ચડાવી. ભગવાન કે માંગ માંગ તું માંગે આપું, પણ શરત એટલી કે તું જે માંગી છે પાડોશીને ડબલ થશે. તો કે પ્રભુ મને 2 આંખો આપો ને. આંખે અંધ થયો છે. ભગવાન કે એ વાત ખોટી પડે, તને 2 આપું તો તારા પાડોશીને 4 થાય. બીજી 2 મારે લગાવવી ક્યાં? 1 મળશે, હાલે લઈને ચાલતો થા. એ 1 લઈને ઘરે આવ્યો, પાડોશી 2 આંખે દેખતો થયો. પછી એની ઘરવાળી કે તમે કાણા રહ્યા, ને પેલાને 2 આંખ પાછી આવી. ખાડો ખોદે એ પડે. કરો એવું પામો તમે. વાસ્તુ પુરુષ આંધળો. નાગ કન્યાનો શ્રાપ લાગ્યો. અંધકાસુર લઈને આવ્યો ભગવાનની પાસે. પ્રભુ કે અપરાધ થયો છે? પ્રભુ અપરાધ થયો, જે થયું તે, પણ હવે આંખે અંધ થયો. પ્રભુ મને નવી દ્રષ્ટિ આપો. ભગવાને કહ્યું કે એક કામ કર,
એક ભક્ત છે રાક્ષસ, પણ એનું જીવન સંત જેવું છે. ભગવાન શિવની કૃપાથી એને 16 આંખો મળેલી છે. એની પાસે તું જા અને જો કદાચ તને 2 આંખોનું દાન આપે, નેત્રનું દાન કરે, તો તું આંખે દેખતો થા. આવું ભગવાને વિશ્વકર્મા પ્રભુએ વાસ્તુ પુરુષને કહ્યું. સૌ પહેલું વહેલું નેત્રદાન ભગવાન વિશ્વકર્મા પ્રભુએ અપાવ્યું. અત્યારે કહીએ છીએ કે નેત્રદાન કરો. ભગવાને મોકલ્યો. વાસ્તુ અંધ થયો છે. અંધ એટલે જેની આંખો વાસના, જેની આંખોમાં વાસના ભરેલી હોય એ વ્યક્તિ અંધ છે. અને એને ભગવાન પણ નવી દ્રષ્ટિ ન આપી શકે. અમુક ખોપડીઓ તમે ગમે એવી માનતા રાખો વિશ્વકર્મા પ્રભુને, એમાં કાંઈ ફેરફાર ન પડે, એની એ જ રહે. એનાથી નથી કહેતા નબળાથી નારાયણ પણ વેગળો. ભગવાને કહ્યું કે આ મારું કામ નથી, તારી આંખોમાં વાસના વિકાર ભર્યો છે, આ તારી મોટામાં મોટી ભૂલ છે, એટલે તું આંખે અંધ થયો છે. નાગકન્યા સ્નાન કરતી ત્યાં ગયો શું કામ તું? તો પ્રભુ હવે શું કરવું? અષ્ટામુખ નામનો જે દાદુર નામનો દૈત્ય હોય અને અષ્ટામુખ થયો, જેનું હૃદય પરિવર્તન થયેલું, જેના પર ભગવાન શિવની કૃપા થયેલી, આવો પરમ સિદ્ધ પુરુષ સંત, એની પાસે વાસ્તુને મોકલ્યો. ભગવાનની કૃપા થાય ને તો જ સારા સંત મળે. સારા સંતની મુલાકાત થાય ને એ ભગવાનની કૃપા જ છે. ભગવાન જ તમને પ્રેરણા કરે છે કે અહીંયા તું જાન દર્શન કર. નહીતર એમને માં સંત પુરુષો મળતા નથી. ભાગ્ય હોય, પરમાત્માની કૃપા હોય. સાહેલી અમને ભાગ્ય મળ્યો છે, સાધુ રે પુરુષ નો સંગ. સાહેલી અમને ભાગ્ય મળ્યો છે, સાધુ રે પુરુષ નો સંગ. આવા સંતોનો સંગ કરાય. અવળ પુરુષનો સંગ ન કરીએ હરી, ભજન માં પડાવે એ તો ભંગ. સાહેલી અમને ભાગ્ય મળ્યો છે, સાધુ રે પુરુષનો સંગ. ભાગ્ય ખીલી જાય, પ્રભુની કૃપા થઈ જાય તો કોઈ સંતની મુલાકાત થઈ જાય. અંધકાસુર વાસ્તુ પુરુષને સાથે લઈ અને જે જગ્યાએ અષ્ટામુખ ગુફામાં રહે છે ત્યાં મૂકવા આવ્યો. ભગવાને કહ્યું કે જા, એ તને 2 આંખો આપશે. વાસ્તુ બહુ હોશિયાર વ્યક્તિ છે. એને કહ્યું કે પ્રભુ તમે મને આંખો બતાવી ને, હવે તો હું આંખો પાછી લઈને જ આવીશ. અંધકાસુર વાસ્તુને અષ્ટામુખની ગુફાની દ્વાર પાછળ મૂકીને પાછો વળ્યો. વાસ્તુએ બેઠા બેઠા એવા વિચારો કર્યા કે આની બધી આંખો લઈ લેવી છે, આની જોડે કપટ કરવું છે. વિચારને અંતે વાસ્તુએ કપટ કરવાનો નિર્ણય કર્યો. અષ્ટામુખની ગુફાના દ્વારને ખખડાવ્યું. અષ્ટામુખ સામે આવ્યો. વાસ્તુ આંખે અંધ છે. અષ્ટામુખ પૂછવા લાગ્યો, ભાઈ તું કોણ છે? અરે ભાઈ, આપનું નામ જ અષ્ટામુખ. કે હા, તો તમારા માટે થઈને જ મારી આંખો ફૂટી ગઈ છે. અષ્ટામુખ કહેવા લાગ્યો કે મારા માટે થઈને તમારી આંખો ફૂટી? કે હા, કારણ
શિવ અને પાર્વતીના દર્શન કરવા માટે હું હિમાલયમાં ગયેલો. શિવ અને પાર્વતીનો સંવાદ મેં સાંભળ્યો. પાર્વતીજી એવું કહેતા હતા શિવજીને, કહે શિવજી, દાદુર નામના દૈત્યને તમે 8 મુખ આપ્યા છે. રાક્ષસ હોવા છતાં પણ તમે એના પર કૃપા કરી, એનો મને વાંધો નથી, પણ એ પાછો મારા પિતાના ઘરમાં રહે છે, હિમાલયમાં રહે છે. અને ગમે ત્યારે આ તો રાક્ષસ કુળ કહેવાય, ગમે ત્યારે પોતાનું પોત પ્રકાશે, માટે એને તમે આજ્ઞા કરો કે એ મારા પિતાનું ભવન છોડીને ચાલ્યો જાય. શિવજી કહે ભાઈ હું તો ન મોકલી શકું એને. તો પાર્વતીજી એવું કહેતા હતા કે તમે એને ન મોકલો તો હું સ્વયં જઈ અને એના 16 નેત્ર ફોડી નાખીશ. આવી વાત મેં શિવ અને પાર્વતીની જોડે સાંભળી, એટલે હું તને કહેવા માટે ત્યાંથી ભાગ્યો. એ વખતે પાર્વતીજીએ મને પકડ્યો અને તને કહેવા માટે આવતો તો એ વાત જાણી, એટલે મારી આંખો ફોડી નાખી. તારા માટે થઈને મેં મારી આંખો ગુમાવી. અષ્ટામુખ વાતને સાચી માની ગયો. અરે મિત્ર, તું મને ઓળખતો પણ નથી, છતાં પણ તે મારા માટે થઈને આંખો ફોડી. હું તને મારી 2 આંખો આપું. 16 નેત્રોમાંથી અષ્ટામુખે વાસ્તુ પુરુષને 2 નેત્ર આપ્યા. વાસ્તુ પુરુષ દેખતા થયા. વાસ્તુ પુરુષે નક્કી કર્યું કે